આવીએ અને પ્રભુ તમે અમારી સાથે બોલો, વાત કરો, વ્યવહાર કરો. પ્રભુ એ ખરેખર આભાર માનવાને યોગ્ય છે. અને અમારી પ્રાર્થના છે કે પ્રભુ અત્યારે તમારા વચનોમાં રહેલા ઊંડા મર્મોને રહસ્યો તમે અમારી સમક્ષ ખુલ્લા કરો. પ્રભુ એ જ અમારી પ્રાર્થના છે. તમે અમારી સાથે બોલો. પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુને નામે માગીએ છીએ. આમેન. ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારે સ્ટાલિન અંકલનો ફોન આવ્યો અને ત્યારબાદ અમે ઘણી બધી વાતો પણ કરી અને પ્રભુનો આભાર માનીએ છીએ કે અમારી વાતચીતમાં પ્રભુને આપણું જીવન સમર્પિત કરીને એ સમર્પણમાં આપણે પ્રભુની સાથે ચાલીએ અને જીવીએ એ વિશે અમારે ચર્ચા થઈ અને ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ એમની દોરવણીને માટે અને એમની સહાયને માટે. અને માટે અત્યારે આપણે જે વિષય ઉપર જોવા માંગીએ છીએ કે ઈશ્વરને તમારું જીવન સમર્પિત કરવાના ફાયદા. ઈશ્વરને આપણું જીવન, વિશ્વાસી વ્યક્તિનું જીવન સમર્પિત કરવાના શું ફાયદા છે એ આપણે જોવા માંગીએ છીએ. તો સૌથી પહેલો ફાયદો એ તો પ્રભુને આપણા જીવનો સંપૂર્ણ રીતે સમર્પિત કરવાથી આપણા સર્વ પાપોની માફી પ્રભુ આપે છે. અને આ બહુ મોટો ફાયદો છે કે પાપોની માફી તે ખૂબ જ મોટો લાભ છે. પાપ એક આડી દિવાલ આપણી અને ઈશ્વરની વચ્ચે ઊભી કરે છે. તો પ્રભુને આપણું જીવન સોંપવાથી પ્રભુ આપણા પાપોની માફી આપે છે. અને એ જે આડી દિવાલ છે પ્રભુ સાથેના સંબંધોની, એને પાડી નાખવામાં આવે છે, એને દૂર કરવામાં આવે છે. ઈશ્વર સાથેનું આપણું સમાધાન થાય છે. ઈશ્વર સાથેનો આપણો સંબંધ બંધાય છે, સધાય છે. ખરેખર એ બહુ મોટો ફાયદો છે. કારણ કે બાઇબલ સ્પષ્ટ કહે છે રોમી 6:23 કેમ કે પાપનો મુસારો, પાપનું પરિણામ ને વેતન એ મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. અને માટે સૌથી પહેલો ને મોટો ફાયદો પ્રભુને જીવન સમર્પિત કરવાથી પ્રભુ આપણા સર્વ પાપોની માફી આપીને એ પાપની આડી દિવાલ કાઢી નાખે છે. અને મરણનું જે વેતન છે, પરિણામ છે, એ પાપનું પરિણામ, પાપનું વેતન એ મરણ છે, એને પ્રભુ દૂર કરી નાખીને આપણને અનંત જીવન, ઈશ્વર સાથેનો જીવંત સંબંધ આપણો બંધાય છે. એ ફાયદો થાય છે. પ્રેરિતોના કૃત્ય 3:19 કલમ, પ્રેરિતોના કૃત્ય 3:19 તમે જો કે આપણે ઈશ્વર સાથેના ગાઢ સંબંધમાં, નજીકના સંબંધમાં આપણે આવવું હોય તો પહેલા તો આપણું જીવન સમર્પિત કરીએ અને પાપોની માફી પામીએ. એ ખૂબ જ પહેલું પગથિયું છે, ખૂબ જ અગત્યનો ફાયદો છે. પ્રેરિતોના કૃત્ય 3:19 માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારા પાપ ભૂસી નાખવામાં આવે. કે છે આપણા પાપ ભૂસી નાખવામાં આવે, કાઢી નાખવામાં આવે, દૂર કરવામાં આવે. અને એમ પ્રભુની હજુરમાંથી આપણે પ્રભુની હાજરીમાં આપણે આવી શકીએ છીએ. એ દ્વારા પ્રભુને જીવન સમર્પિત કરીએ, પાપોની માફી પામીએ, નવું જીવન પામીએ. અને કહે છે કે એમ પ્રભુની હાજરીમાં થી તાજગીના સમયો આવે છે. આ પ્રભુની હાજરીમાં આપણે પ્રવેશીએ છીએ કે જ્યાંથી આપણને એ તાજગીના અનુભવો થાય છે, નવા અનુભવો થાય છે. આપણે તાજગી, આત્મિક નવીનીકરણ આપણે પ્રાપ્ત કરીએ છીએ. અને જીવનમાં પાપની હેરાનગતિ દૂર થાય છે અને આપણે સ્વસ્થ બનીએ છીએ પ્રભુની હાજરીમાં.
અને જ્યારે પ્રભુને જીવન સમર્પિત કરીએ છીએ ત્યારે એ આપણા જીવનની કાળજી લે છે. હા, પ્રભુ આપણા જીવનની કાળજી લે છે. જો કોઈ વ્યક્તિ પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરતી નથી તો તેઓના પાપોની માફી મળતી નથી. હા, તેઓ પોતાના પાપોની માફી પામી શકતા નથી. એ બહુ મોટો ગેરલાભ છે. જો કોઈ અસમર્પિત સ્થિતિમાં મરણ પામે છે તો તેઓ પોતાના પાપોમાં મરે છે. હા, જો કોઈ અસમર્પિત સ્થિતિમાં મરણ પામે છે તો તેઓ પોતાના પાપોમાં જ મરે છે અને સ્વર્ગમાં જવા પામતા નથી. અને માટે પ્રભુને જીવન સમર્પિત કરીએ એનો બહુ મોટા ફાયદા છે. અને આ સૌથી મોટો ફાયદો છે. માથીની સુવાર્તા 25મો અધ્યાય અને 41મી કલમ. માથી 25 અને 41. પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે, ઓ શ્રાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને માટે તૈયાર કરેલો છે તેમાં તમે મારી આગળથી જાઓ. હવે ડાબી તરફના પ્રભુ એમને શ્રાપિતો કહે છે કારણ કે એમણે પોતાના જીવનો પ્રભુને સમર્પિત કર્યા નહીં, સોંપ્યા નહીં અને તેઓ પ્રભુ પાસેથી પાપોની ક્ષમા અને માફી પામ્યા નહીં. અને માટે પ્રભુએ જાહેર કર્યું કે તેઓ સાર્વકાલિક અગ્નિ કે જે શૈતાનને તેના દૂતોને માટે તૈયાર કરેલો છે તેમાં તેઓ જશે. અને એટલે કેટલો અજાયબ જેવો મોટો ફાયદો છે કે જ્યારે આપણે પ્રભુને જીવન સમર્પિત કરીએ છીએ અને આપણે આપણા પાપોની માફી પામીએ છીએ ત્યારે આપણે સ્વર્ગમાં પ્રભુની પાસે જઈએ છીએ કારણ કે આપણો પ્રભુની સાથેનો સંબંધ ફરી સ્થપાયો છે અને ફરી બંધાયો છે અને પ્રભુની સાથે આપણે ચાલીએ છીએ. બીજી બાબત, જો પ્રભુને તમારું જીવન સમર્પિત કર્યું હશે તો શૈતાન તમારા જીવન પર કબજો કરી શકશે નહીં કે કાબુ પણ લઈ શકશે નહીં. જો પ્રભુને આપણું જીવન સમર્પિત કરીએ છીએ તો શૈતાન આપણા જીવન પર કબજો લઈ શકતો નથી કે કોઈ પણ જાતનો કાબુ પણ એ મેળવી શકતો નથી આપણા જીવન પર. અને એ બહુ સ્પષ્ટ બાબત છે. આપણે જાણીએ છીએ કે અત્યારે આખી દુનિયા, આખું જગત શૈતાનના કબજા નીચે છે. એ વાત સાચી છે. બાઇબલ આપણને કહે છે કે આખું જગત એ આ શૈતાનનો અધિકાર, આ જગતનો અધિકારી કે જે શૈતાન છે, આ શૈતાન આ જગતનો અધિકારી છે અને આ જગત એ શૈતાનના કબજામાં છે. પણ જો આપણે આપણું જીવન પ્રભુને સમર્પિત કર્યું હશે તો શૈતાન તમારા જીવન પર કબજો લઈ શકશે નહીં અને કે કાબુ પણ લઈ શકશે નહીં. એફેસીનો પત્ર તેનો 2 અધ્યાય અને 2 કલમ, એફેસી 2:2. તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી એટલે જે આત્મા આજ્ઞા ભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે પહેલા ચાલતા હતા કે છે. હા, જ્યારે આપણે પ્રભુને જીવન સમર્પિત નથી કર્યું હોતું અને સોંપ્યું નથી હોતું તો પછી આજ્ઞા ભંગનો એ દુષ્ટ આત્મા આપણામાં પ્રબળ બને છે અને આપણા પર કબજો જમાવે છે. પણ જ્યારે પ્રભુને આપણું જીવન સોંપી દઈએ છીએ તો શૈતાન પહેલા આપણા જીવનોમાં તે કબજો ધરાવતો હતો, એનો તે કબજો અને કાબુ એ બંધન તૂટી પડે છે. શૈતાન આપણા જીવનનો કબજો લઈ શકતો નથી કારણ કે આપણે પ્રભુને આપણું જીવન આપ્યું છે, સોંપ્યું છે અને સમર્પિત કર્યું છે.
અને શૈતાન ચોર છે. પ્રભુએ કહ્યું યોહાન 10:10 કે શૈતાન ચોર છે અને ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા બીજી કોઈ મતલબથી તે આવતો નથી. અને એટલે શૈતાન ચોર છે. એ વ્યક્તિઓના જીવનોમાં ઘૂસીને ચોરી કરે છે, મારી નાખે છે અને એમને નાશમાં લઈ જાય છે. પણ જો આપણે પ્રભુને જીવન સમર્પિત કર્યું છે, જીવન સોંપી દીધું છે, પ્રભુના હાથોમાં આપણું જીવન આપેલું છે, તો બાઇબલમાં પ્રભુ કહે છે કે તેઓને જીવન મળે અને પુષ્કળ જીવન મળે, માટે હું આવ્યો છું. હા, પ્રભુ ઈસુ આ પૃથ્વી ઉપર જેઓ પ્રભુ ઈસુને પોતાનું જીવન સોંપે છે અને સમર્પિત કરે છે, તો તેઓને માટે પુષ્કળ ઉભરાતું ને છલકાતું જીવન પ્રભુ એમને માટે લાવે છે. આ પુષ્કળ જીવન પ્રભુ તેમને આપે છે. અને એ કેટલો મોટો લાભ છે, એ કેટલી બધી અજાયબ જેવી બાબત છે કે શૈતાન હવે આપણા જીવનો પર કબજો લઈ શકતો નથી કે કોઈ રીતે કાબુ લઈ શકતો નથી. પણ એના કરતા એના બદલે પ્રભુ આપણને જીવન આપે છે અને પુષ્કળ જીવન આપે છે. હવે શૈતાન જે ચોર છે, જે ચોરી કરે છે, મારી નાખે છે, નાશ કરે છે, એના એ કબજામાંથી આપણે મુક્ત થઈ ગયા છે, આ છૂટી ગયા છીએ. ખરેખર હાલેલુયા, પ્રભુનો પુષ્કળ આભાર. અને એટલે આપણે પ્રભુ પાસેથી જીવન અને પુષ્કળ જીવન પામીએ છીએ જ્યારે આપણું જીવન પ્રભુને સમર્પિત કરીએ છીએ. ત્યારે એ વિશ્વાસીઓને માટે બહુ જ અનિવાર્ય અને અગત્યનું છે. પાપોની માફી પામીએ છીએ, સાથે સાથે આપણે પુષ્કળ જીવન પ્રભુ પાસેથી મેળવીએ છીએ. ત્રીજી બાબત કે આપણા સારા માટે, આપણા ભલાને માટે પ્રભુ આપણું જીવન બદલતો રહે છે. હા, જ્યારે આપણે પ્રભુને આપણું જીવન પ્રભુને સમર્પિત કરીએ છીએ, તો આપણા સારા માટે, આપણા ભલાને માટે પ્રભુ આપણું જીવન બદલે છે. એ આપણા ભલાને માટે, આપણા સારાને માટે. એ કેટલું ગજબ છે, એ કેટલો મોટો ફાયદો છે. અને આપણે ઈર્મિયાનું પુસ્તક તેનો 29મો અધ્યાય અને 11મી કલમ આપણે વાંચીએ છીએ. ઈર્મિયા 29 અને 11. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું. આ જેઓએ પોતાના જીવનો પ્રભુને સોંપ્યા છે, સમર્પિત કર્યા છે, તેઓને માટે ઈશ્વરે બહુ ભલા ને સારા ઈરાદા રાખ્યા છે, એમ પ્રભુ કહે છે. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવાને માટે, જોયું, તમારા સારા ભવિષ્યને માટે અને ભવિષ્યમાં તમને આશા આપવા માટેના ઈરાદા યહોવા દેવના પ્રભુના છે. વિપત્તિને લગતા નહીં, પણ શાંતિને લગતા છે. આ આપણી શાંતિને લગતા ઈરાદા પ્રભુ મારા ને તમારા જીવન માટે રાખે છે કે જેઓ પોતાનું જીવન પ્રભુને સોંપે છે અને સમર્પિત કરે છે, તો પ્રભુ આપણા માટે સર્વ સારી શ્રેષ્ઠ બાબતો રાખે છે અને લાવે છે. આ પ્રભુ આપણા જીવનને માટે સર્વશ્રેષ્ઠ બાબતોની ઈચ્છા રાખે છે. આ આપણા ભવિષ્યને માટે સારી આશા અને આપણને શાંતિને લગતા વાના પ્રભુ આપણને આપે છે. જ્યારે શૈતાન તો આપણા જીવનનો નાશ કરવા માંગે છે. આ શૈતાનનો બીજો કોઈ જે એનો ઈરાદો હોય છે એ તો માનવી વ્યક્તિઓના જીવનોમાં ઘૂસી જઈને નાશ કરવાનો હોય છે. જ્યારે પ્રભુને આપણું જીવન સમર્પિત કરીએ છીએ તો પ્રભુ આપણને બચાવે છે, સંભાળે છે અને પ્રભુ આપણા માટે બહુ સારી ને શ્રેષ્ઠ
ઉત્તમો ઉત્તમ બાબતો આપણે મેળવીએ અને પામીએ એવી ઈચ્છા એ આપણે માટે રાખે છે. એ કેટલું બધું અજાયબ અને અદ્ભુત છે. 2 કોરિન્થી 5મો અધ્યાય અને 17મી કલમ. 2 કોરિન્થી 5 અને 17. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે, જોઈ પ્રભુ ઈસુને આપણું જીવન સમર્પિત કરી દઈએ છીએ અને આપણે પ્રભુમાં આપણું જીવન હોય છે, તો બાઇબલ ડિક્લેર કરે છે, જાહેર કરે છે 2 કોરિન્થી 5 અને 17. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. હાલેલુયા. એ નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે. જુઓ તે નવું થયું છે. જુઓ તે નવું થયું છે. આપણને બહુ અજાયબ જેવું નવું જીવન પ્રભુ આપણને આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ આપણને નવું જીવન આપીને આપણને નવા જીવનમાં એ હંમેશા આપણે આપણું જીવન પ્રભુને સોંપ્યું છે, સમર્પિત કર્યું છે, તો આપણું જીવન એ વધારે ને વધારે નવું ને નવું પ્રભુ બનાવતા જાય છે. પ્રભુ આપણા જીવનને બદલતા જાય છે. વધારે ને વધારે આપણું બદલાણ થતું જાય છે. આપણું વધારે ને વધારે ટ્રાન્સફોર્મેશન થતું જાય છે. અને આપણું જીવન એ સારાને માટે, આ શ્રેષ્ઠ બાબતોને માટે એ વધારે ને વધારે બદલાતું જાય છે. પ્રભુના એ આશીર્વાદો, સારા આશીર્વાદો, ભલા આશીર્વાદો આપણા જીવનમાં પ્રભુ રેડતા જાય છે. ચોથી બાબત કે પ્રભુને આપણું જીવન સમર્પિત કરવાથી આપણને ઈશ્વરનું રક્ષણ મળે છે. હા, પ્રભુને આપણું જીવન સમર્પિત કરવાથી હવે પ્રભુ આપણું રક્ષણ કરે છે. આપણને ઈશ્વરનું રક્ષણ આપવામાં આવે છે. એ કેટલી અદ્ભુત બાબત. દરેક ભૂંડી અને દુષ્ટ બાબતોથી ઈશ્વર આપણું રક્ષણ કરે છે. આ ભૂંડી ને દુષ્ટ બાબતો ભલે આપણી આસપાસ આ દુનિયામાં પ્રવર્તમાન હોય અને વધતી જતી હોય, પણ છતાં એવી ભૂંડી ને દુષ્ટ બાબતોથી પ્રભુ ઈશ્વર આપણું રક્ષણ કરે છે, આપણો બચાવ કરે છે અને આપણને છોડાવે છે. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 34મો અધ્યાય અને તેની 7મી કલમ. ગીત શાસ્ત્ર 34 અને 7. યહોવાના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે અને તેમને છોડાવે છે. કેટલું ગજબ. હા, યહોવાના ભક્તોની આસપાસ. હા, પ્રભુના બાળકો કે જેમણે પોતાનું જીવન પ્રભુને સમર્પિત કર્યું છે, પ્રભુને સોંપ્યું છે, તો પ્રભુ તેઓની આસપાસ પોતાના દૂતોની છાવણી મૂકે છે. હા, પોતાના દૂતોની રક્ષા કરતી છાવણી એમની આસપાસ ગોઠવે છે અને તેમને છોડાવે છે. અને તેમને છોડાવે છે. ને આ બાબત બહુ જ સત્ય છે, સાચી વાત છે, ખરી વાત છે. કેટલી બધી વાર પ્રભુએ મારી આસપાસ એના દૂતોની છાવણી ગોઠવી છે અને મને છોડાવ્યો છે. આ મિશન ફિલ્ડોમાં જઈએ ત્યારે ભયંકર ઝેરી સાપ ને એવા ઝેરી જાનવરોથી પણ પ્રભુએ મારું રક્ષણ કર્યું છે. હા, એ સાઉથ ગુજરાતના સાગબારાના જંગલોની અંદર મિશનરી કાર્યોને માટે જતા હતા અને ત્યારે બચાવ્યા છે. હા, જ્યારે મોટી ક્રુઝેડ સૌરાષ્ટ્રમાં કરી અને અહીંયા વડોદરામાં, ત્યારે એ ક્રુઝેડના સ્ટેજ ઉપર જ્યારે હું ચાલતો આવું ને ઘણી વાર ચાલતા ચાલતા કિનારી પાસે જઈએ તો ત્યાંથી પેલા નીચેથી મારો પગ પકડીને મને નીચે પાડવા, ખેંચી પાડવા વિરોધીઓ પ્રયત્ન કરે અને પ્રભુએ એના દૂતોની છાવણી મૂકી છે અને છોડાવ્યો છે. હા, યહોવા ના ભક્તોની આસપાસ તેમનો દૂત છાવણી કરે છે ને તેમને છોડાવે છે. કારણ કે આવી સેવાઓ કરવા જઈએ ત્યારે વિરોધ થાય
અને શૈતાન હુમલા કરે એનું મને સ્પષ્ટ ભાન, અને એટલે હંમેશા પ્રભુને સંપૂર્ણ જીવન સમર્પિત કરીને જ મિશન ફિલ્ડમાં જઈએ અથવા સુવાર્તા પ્રચારના ક્ષેત્રોમાં જઈએ, કારણ કે જીવન પ્રભુને પૂરેપૂરું એમના હાથોમાં સોંપેલું હોય. અને ત્યારે પ્રભુ એમના દૂતોને મોકલીને આપણી આસપાસ છાવણી કરીને આપણને છોડાવે છે. એ કેટલું અદ્ભુત અને ગજબનું છે. અને માટે આ બહુ બીજો મોટો ફાયદો છે કે પ્રભુને તમારું જીવન સંપૂર્ણપણે સમર્પિત કરો એટલે ઈશ્વર તમારું રક્ષણ કરશે. આ પ્રભુ તમારું રક્ષણ કરશે. યશાયા પ્રબોધકનું પુસ્તક 54મો અધ્યાય અને 17મી કલમ. યશાયા 54 અને 17. તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહીં. આ આપણને મારી નાખવાને માટે અને આપણને મારવાને માટે તૈયાર કરેલા હથિયારો એ કે તમારી સામે સાર્થક થશે નહીં. હા, તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર ઈશ્વર સાર્થક થવા દેશે નહીં. કેટલું અજાયબ જેવું, કેટલું બધું અદ્ભુત. આ પ્રભુ આપણને છોડાવે છે, એમના હથિયારોને પણ ચાલતા બંધ કરી દે છે. એ કેટલું બધું અદ્ભુત. મને ખબર છે કે એકવાર આજથી થોડા વર્ષો પહેલા આ વોટ્સએપ ઉપર એક વિડીયો ફરતો હતો, અને એમાં આફ્રિકા ખંડની અંદર ત્યાં એક પ્રભુના સેવક એ સુવાર્તા પ્રગટ કરતા હતા, અને ત્યાં તો બહુ જ જે જનૂની અને વિરોધી માણસો એમને મારી નાખવાને માટે આવ્યા, અને એમને કહ્યું કે તમે પ્રભુ ઈસુનો નકાર કરો. અને એમણે કહ્યું કે હું કોઈ સંજોગોમાં નહીં કરું, હું તો પ્રભુ ઈસુને સોંપાયેલો છું. અને એટલે પેલા લોકોએ બંદૂક કાઢી, પેલા વિરોધી માણસે, અને બંદૂક કાઢીને તાકી, અને આ પ્રભુના સેવક ઘૂંટણે પડી જાય છે, અને ઘૂંટણી પડી જાય છે, અને પેલો માણસ એ બંદૂક ચલાવે છે, ત્રણ વાર ચલાવે છે, પણ એક પણ ગોળી આ પ્રભુના સેવકના શરીરમાંથી પસાર થતી નથી. હા, ગોળીઓ ચાલે છે ખરી, ગોળીઓ છૂટે છે ખરી, પણ આ માણસના શરીરમાં પ્રવેશી શકતી નથી. અને એટલા માટે કે છે કે યહોવા દેવે કે છે કે તમારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહીં. અને એ વાત બહુ સાચી છે. ન્યાય સભામાં જે કોઈ જીભ તારી વિરુદ્ધ બોલશે તેને તું દોષિત ઠરાવીશ. હા, કોર્ટની અંદર અને મેજિસ્ટ્રેટોની આગળ તમને ઉભા કરવામાં આવે, અરે ત્યારે પણ કોઈ જીભ તમને દોષિત ઠરાવી શકશે નહીં. અને એ વાત બહુ સાચી છે. એકવાર ત્યાં વડોદરાની અંદર ત્યાં મેજિસ્ટ્રેટની સામે મને ઉભો કરવામાં આવેલો, પ્રભુની સેવાને લીધે જ. અને એ વિરોધીઓ કૂદીને એ બોલતા હતા, કલાક સુધી બોલ્યા હશે. અને પછી મને જવાબ આપવાનું કહ્યું મેજિસ્ટ્રેટે. મેં તો 2 લીટીમાં જ જવાબ આપ્યો. અને મેજિસ્ટ્રેટ એટલા ગુસ્સે થઈ ગયા મને કે આ લોકો આટલું બધું કૂદીને જે તમારા પર તહોમત મૂકે છે એમાંની એકય વાત સાચી નથી, કે એકય વાત સાચી નથી. અને માટે એમણે બીજા 2 પોલીસ વાળાઓને કહ્યું, બોલાયા, અને કહ્યું કે આ ભાઈને તમે છેક રોડ ઉપર એમના વાહન સુધી તમે જાઓ, મૂકી આવો કે છે.
અને એ લોકો 2 પોલીસ વાળા મને મૂકવા આવ્યા. અને પછી જે મેજિસ્ટ્રેટે પેલા લોકોને જાડ્યા છે અને ધમકાયા છે બરાબર. અને કેટલાય કલાકો સુધી એ મેજિસ્ટ્રેટની એ ચેમ્બરમાં એ કોર્ટના બાકડા ઉપર એમને બેસાડી રાખ્યા. વાલાઓ, પ્રભુને આપણે જીવન સમર્પિત કર્યું હોય સંપૂર્ણપણે, તો કે છે કે જે કોઈ જીભ તારી વિરુદ્ધ બોલશે તેને તું દોષિત ઠરાવીશ. કે યહોવાના સૈનિકોનો વારસો છે. હા, પ્રભુના બાળકોનો આ વારસો છે. તેમનો ન્યાયપણું મારાથી છે એમ યહોવા કહે છે. હા, એમનો ન્યાય પ્રભુ કે છે હું કરીશ. કે છે બીજા તો શું કરતા હતા, એમનું ન્યાયપણું એ મારાથી છે એમ યહોવા દેવ કહે છે. અને એટલે વાલો, ઈશ્વર એ ન્યાયી વ્યક્તિનું, પ્રભુને જેણે જીવન સમર્પિત કર્યું છે, સોંપી દીધું છે, પોતાનું ભવિષ્ય અને પોતાનું જીવન પ્રભુના હાથમાં સોંપેલું છે, તો પ્રભુ એનું રક્ષણ કરે છે. અને આ બહુ મોટો ફાયદો છે કે પ્રભુને આપણું જીવન સમર્પિત કરવાથી આપણને ઈશ્વરનું રક્ષણ મળે છે. અને એ વાત બહુ ખરીને સાચી છે. 5મી બાબત, પ્રભુને જીવન સમર્પિત કરવાથી તમે કશી બાબતોના ભોગ બનશો નહીં. પ્રભુને જીવન સમર્પિત કરવાથી તમે કશી બાબતોના ભોગ બનશો નહીં. હા, ઈશ્વર તમને એમાંથી છોડાવનાર છે. કશીક બાબતોના ભોગ બન્યા છો એવું પણ તમને લાગશે જ નહીં. દરેક પરિસ્થિતિમાં પ્રભુ તમારું સારું જ કરશે. કદાચ માઠી પરિસ્થિતિ ઊભી થાય, માઠા સંજોગો ઊભા થાય, પણ એ તમારું બગાડી શકશે નહીં. દરેક પરિસ્થિતિમાં પ્રભુ તમારું સારું જ થવા દેશે. અને એટલે રૂમી 8:28 વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, આ જેઓ પ્રભુ પર પ્રેમ રાખે છે, આ જેઓએ પોતાના જીવન પ્રભુને સમર્પિત કર્યા છે, સોંપ્યા છે, જેઓ તેમના એટલે કે ઈશ્વરના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે. આ ઈશ્વર તેઓને માટે એકંદરે બધું હિતકારક કરે છે, બનાવે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એટલે આપણને એમ લાગે કે આપણે કોઈ માઠા ને ખોટા સંજોગોના આપણે શિકાર બન્યા, ભોગ બન્યા, પણ એવું નથી. કારણ કે જો પ્રભુને જીવન સમર્પિત કરેલું હશે, આ ઈશ્વરના ઉપર પ્રેમ જેઓ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે. એ સંજોગોને પ્રભુ આખરે ફેરવી નાખે, પલટી નાખે છે. પ્રભુને જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે, તેઓના ભલામાં, તેઓના સારામાં એને ફેરવી નાખે છે અને પલટી નાખે છે. અને પ્રભુ દરેક પરિસ્થિતિમાં તમારું સારું જ કરશે. આ પ્રભુ તમારું સારું જ કરશે, કારણ કે તમે પ્રભુના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છો. જ્યારે પ્રભુને તમારું જીવન સંપૂર્ણપણે સોંપ્યું છે, સમર્પિત કર્યું છે, પ્રભુને માટે તમે તમારું જીવન જીવો છો અને ઈશ્વર ઉપર તમે પ્રેમ રાખો છો. હા, જો પ્રભુને તમારું જીવન સમર્પિત કર્યું હોય તો કશી ખરાબ બાબતના તમે ભોગ બન્યા છો એવું તમને જો લાગ્યું હોય તો પણ પ્રભુ તમારે માટે એ હિતકારક
પરિણામમાં ફેરવી નાખશે. કારણ કે પ્રભુ તમારા જીવનના કંટ્રોલમાં છે. એટલું યાદ રાખો. પ્રભુ તમારા જીવનના કંટ્રોલમાં છે. દરેક ખરાબ બાબતોથી આપણને પ્રભુ છોડાવે છે. આ દરેક ખરાબ બાબતોથી પ્રભુ આપણો છુટકારો કરે છે અને આપણને તેના ભોગ અને શિકાર પ્રભુ બનવા દેતા નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. છઠ્ઠી બાબત, પ્રભુને જો જીવન સમર્પિત કર્યું હશે તો તમને ભવિષ્યની બીક હેરાન કરશે નહીં. પ્રભુને જો જીવન આપણે સોંપી દીધું હોય, સમર્પિત કરી દીધું હોય, તો એવી વ્યક્તિઓને, એવા વિશ્વાસીઓને ભવિષ્યની બીક હેરાન કરી શકશે નહીં. હા, તમને ભવિષ્યની ચિંતા હેરાન કરશે નહીં. તમારું ભવિષ્ય ઈશ્વરના હાથમાં સલામત છે. એટલું યાદ રાખો કે તમારું ભવિષ્ય ઈશ્વરના હાથમાં સલામત છે. ભલે લોકોએ તમારું ભૂંડું ઈચ્છ્યું હોય અને તમારું ભૂંડું ઈચ્છીને તમારું ખોટું કરવા માંગતા હોય તો પણ એ નહીં કરી શકે. એમાં એ સફળ થશે નહીં. હા, માટે તમારા ભવિષ્યની ચિંતા તમને હેરાન કરી શકશે નહીં. તમારું ભવિષ્ય ઈશ્વરના હાથમાં સલામત છે. એ કેટલું બધું ગજબનું છે. અને માટે પ્રભુ ઈસુએ કહ્યું, માથી 6:34 પોતાના શિષ્યોને કહ્યું, પ્રભુ ઈસુના પોતાના શિષ્યો બધું જ મૂકી દઈને પ્રભુની પાછળ ચાલી નીકળ્યા. હા, એ લોકોએ પ્રભુને પોતાના જીવનો સંપૂર્ણપણે સમર્પિત કરી દીધા હતા, સોંપી દીધા હતા. બધું જ મૂકી દઈને એ શિષ્યો પ્રભુની પાછળ ચાલી નીકળ્યા હતા. અને પ્રભુ તેઓને કહે છે, માથી 6:34, તે માટે આવતીકાલને માટે ચિંતા ના કરો. ભવિષ્યની ચિંતા ના કરો. આવતીકાલને માટે ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. કે આવતીકાલે જે થવાનું છે એ પ્રભુના કંટ્રોલમાં છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ તમારી આવતીકાલ અને ભવિષ્ય એ પ્રભુના કાબુમાં છે, કંટ્રોલમાં છે. અને પ્રભુ હંમેશા તમારું સારું જ કરશે અને માટે તમે ચિંતા કરશો નહીં. કે દિવસને માટે તે દિવસનું દુઃખ બસ છે, એમ પ્રભુએ કહ્યું. હા, તમે આવતીકાલને માટે ચિંતા ના કરો. આ પ્રભુને જીવન સમર્પિત કર્યું છે. પ્રભુને જીવન સોંપીને તેમની પાછળ તમે ચાલી નીકળ્યા છો. હા, પ્રભુની પાછળ પાછળ તમે ચાલો છો, પ્રભુની સાથે રોજ ચાલો છો, તો તમારે આવતીકાલની ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે પ્રભુ તમારા જીવનની કાળજી લેશે અને તમારું ભલું કરશે અને તમારે જેની જરૂર છે એ સર્વ જરૂરિયાતો પ્રભુ તમારી એ પૂરી પાડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, ઘણાને તેમના ભવિષ્યના બીકની અસર ની લાગણીને અસર થઈ જતી હોય છે. હા, ઘણાને મેન્ટલ અસર થઈ જતી હોય છે. ઘણાને પેનિક એટેક્સ આવતા હોય છે. હા, ઘણાને બધું શારીરિક મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે. એટલી બધી ભવિષ્યના બીકની અસર ની લાગણીઓ એમના પર થઈ જતી હોય છે. અને તે ખરેખર ખરાબ વસ્તુ હોય છે અને એ ખોટું હોય છે. અને એટલા માટે પ્રભુ આપણને કહે છે કે એના શિષ્યોને તે માટે આવતીકાલને માટે ચિંતા ન કરો. આવતીકાલે પ્રભુ તમારા માટે શું કરવાના છે એ પ્રભુ જાણે છે. એ પ્રભુ જાણે છે. હા, જ્યારે ઈસ્રાયેલ પુત્રો
પ્રભુના કહેવાથી મિશર દેશમાંથી નીકળી ગયા બહાર. આ એ ગુલામીમાંથી એમને પ્રભુએ છોડાવ્યા. અને ત્યારે આવતીકાલે ફારૂન રાજા એમના ઉપર પોતાનું લશ્કર લઈને તૂટી પડશે એમનો નાશ કરવાને માટે. ઇસરાયલ પુત્રો જાણતા નહોતા. અને આગળ લાલ સમુદ્ર હતો અને આજુબાજુ મોટા પહાડો હતા. નાસવાનો કોઈ રસ્તો નહોતો. પણ પ્રભુ જાણતો હતો કે એવી સ્થિતિ ઊભી થશે અને એ શું કરશે. અને પ્રભુએ એવા કપરા સંજોગોમાં, અઘરા સંજોગોની અંદર પ્રભુએ લાલ સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા અને પોતાના લોકને કોરી ભોંય પર કહે છે કે એને ચલાવ્યા. અને વાલાઓ, માટે આવતીકાલની ચિંતા ના કર. પ્રભુને જો જીવન સોંપ્યું છે, સમર્પિત કર્યું છે, તો પ્રભુ તમારી કાળજી લેશે અને તમારી સહાય કરશે. અને એટલા માટે 1 પિત્તર 5 અને 7, 1 પિત્તર 5 અને 7, તમારી સર્વ ચિંતા પ્રભુ પર નાખો. આ તમારી સર્વ ચિંતા તેમના પર એટલે કે પ્રભુ પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. પ્રભુ આપણી સંભાળ રાખે છે અને એ બહુ મોટો ફાયદો છે પ્રભુને જીવન સમર્પિત કરવાનો. સંપૂર્ણપણે સમર્પિત કરીએ અને પ્રભુને સંપૂર્ણ આપણું જીવન સોંપી દઈએ તો પ્રભુ સાથેના ગાઢ સંબંધમાં અને સંગતમાં આપણે ચાલી શકીએ છીએ અને પ્રભુ સાથેની અદ્ભુત આપણે મીઠી સંગત માણી શકીએ છીએ. અને પ્રભુ આપણા હૃદયમાં પવિત્ર આત્મા થકી આવે છે અને આપણી સાથે એ સંગત માણે છે. એ બહુ ગજબનું હોય છે. પણ એનું જે પહેલું પગથિયું છે કે આપણે પ્રભુને આપણું જીવન સંપૂર્ણપણે સોંપી દઈએ અને સમર્પિત કરી દઈએ. 7મી બાબત અને છેલ્લી બાબત, પ્રભુને જીવન સમર્પિત કરવાથી તમે ઈશ્વર પર વધારે ભરોસો કરી શકશો. આ પ્રભુને જીવન સમર્પિત કરવાથી તમે ઈશ્વર પર વધારે વિશ્વાસ કરી શકશો. તમે ઈશ્વર પર વધારે ભરોસો મૂકી શકશો. આ તમારો ભરોસો પ્રભુ પરનો વધતો જ જશે, વધતો જ જશે. પ્રભુ પરનો વિશ્વાસ એ વધતો જશે, મજબૂત થતો જશે અને પ્રભુ એ તમારી પડખે હંમેશા રહેશે. નીતિવચનનું પુસ્તક અને તેનો 3જો અધ્યાય, તેની 5 અને 6 કલમ. નીતિવચન 3, 5 અને 6. તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કે જે તારા ખરા હૃદયથી ઈશ્વર પર ભરોસો રાખ. આ પૂરેપૂરો તારો ભરોસો એ પ્રભુ પર હોય અને એમના પર રાખ. તારી પોતાની અક્કલ, પોતાની જ અક્કલ પર આધાર ન રાખ કે છે. આ પોતાની અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર. પ્રભુની આણ સ્વીકાર, પ્રભુનો અધિકાર સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ સીધા કરશે. એટલે તે તમારા રસ્તાઓ મોકળા કરશે, આ સ્મૂધ બનાવશે, આ સીધા કરશે. આપણા સર્વ માર્ગોમાં આપણે પ્રભુનો જે અધિકાર છે એ સ્વીકારીએ આપણા જીવન પર અને ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખીએ. આપણી બુદ્ધિ અને આપણી અક્કલ પર આધાર ન રાખીએ. એ ખરેખર જરૂરી છે. અને એટલે પ્રભુને જીવન સમર્પિત કરવાથી
આપણો ઈશ્વર પરનો ભરોસો વધારે ને વધારે વધતો જશે. આ પ્રભુ પરનો વિશ્વાસ એ વધતો જશે ને જેમ જેમ એ વધશે તેમ તેમ વધારે ઈશ્વર તમારા જીવનમાં ચમત્કારો કરી શકશે, અદ્ભુત કૃત્યો કરી શકશે, મહાન કામો કરી શકશે. નીતિ વચનનું પુસ્તક 23મો અધ્યાય ને 18મી કલમ, નીતિ વચન 23 ને 18, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે. આ નિશ્ચય તમને સારો બદલો મળશે. આ નિશ્ચય ચોક્કસ, હા ચોક્કસ તમને કે છે કે સારો બદલો મળવાનો છે. કારણ કે તમે તમારું જીવન પ્રભુને સમર્પિત કર્યું છે અને સોંપી દીધું છે, અને માટે નિશ્ચય કે છે કે ચોક્કસ સારો બદલો મળવાનો છે, અને તારી આશા રદ જશે નહીં. આ પ્રભુ પર મૂકેલી આશા, પ્રભુના વચનો પર મૂકેલી આશા એ કદી રદ બાતલ જશે નહીં, નિષ્ફળ જશે નહીં. એ હંમેશા તમારા ભલાને માટે પરિપૂર્ણ થશે અને તમારું ભલું થશે. અને એટલે પ્રભુ પર ભરોસો રાખવાથી તમારી આશા, પ્રભુ પરની આશા, પ્રભુ પરના વચનોની, પ્રભુના વચનો પરની આશા કદી 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 નિષ્ફળ જશે નહીં, કદી નિષ્ફળ જશે નહીં. અને એટલે વાલાઓ, આપણે પ્રભુને આપણું જીવન સંપૂર્ણપણે સમર્પિત કરી દઈએ અને પ્રભુને સમર્પિત જીવન જીવીએ અને આ પ્રભુને સોંપેલું આપણું જીવન રાખીએ તો શૈતાનનો કોઈ કંટ્રોલ કે કોઈ એના કાવા દાવા આપણા જીવન પર ચાલી શકશે નહીં. અને પ્રભુ આપણું રક્ષણ કરશે અને પ્રભુ આપણા માટે ચમત્કારો કરશે. અને માટે પ્રભુમાં આપણે સમર્પિત જીવનો જીવીએ એ જરૂરી છે. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરીએ, આપણા મસ્તકો નમાવીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ મારું જીવન હું તમને સમર્પિત કરું છું. પ્રભુ મારું જીવન તમને સોંપી દઉં છું. આ મારું જીવન, મારા કુટુંબનું જીવન, મારા બાળકોનું જીવન, આ મારા ગ્રાન્ડ ચિલ્ડ્રનોનું જીવન તમને સમર્પિત કરું છું. હા પ્રભુ, મારું ભવિષ્ય અને દરેક સંજોગોને પરિસ્થિતિ પ્રભુ તમને સોંપી દઉં છું, સમર્પિત કરું છું. અને એમ કરવાથી જે ફાયદા અમને થાય છે, પ્રભુને જીવન સમર્પિત કરવાથી એ ફાયદાઓ વિશે આજે અમે જોઈ ગયા છે. તો પ્રભુ એ ફાયદાઓ, એ બદલો પ્રભુ તમે અમારા જીવનમાં આપતા જાઓ. અમારા સર્વશક્તિમાન, અમારા જીવતા ઈશ્વર પિતા, ખરેખર અમે આભાર માનીએ છીએ કે પ્રભુ આજે તમે અમને અમારા જીવનો તમને સંપૂર્ણપણે સમર્પિત કરીએ અને તમને સોંપેલા જીવનો જીવીએ, તમારા પર ભરોસો રાખનાર જીવનો જીવીએ તો તેના કેટલા અદ્ભુત ફાયદા છે, અજાયબ જેવા ફાયદા એ વિશે આજે અમે જોઈ ગયા છે. તે ફાયદાઓને પામનારા, મેળવનારા, અનુભવનારા પ્રભુ અમે તમારા બાળકો બની જઈએ, માટે અમારી સહાય કરો. હા પ્રભુ, અમારા ભવિષ્યની કોઈ બીક કે ડર રાખવાની જરૂર નથી, કે કાલની અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પ્રભુ ને અમારું જીવન સંપૂર્ણ સોંપ્યું છે, સમર્પિત કર્યું છે, અને એમના હાથોમાં અમારું જીવન અમે સોંપેલું રાખીએ છીએ. અને અમારી પ્રાર્થના છે કે પ્રભુ મસીહ સંગતને, અમારી સાથે જોડાયેલા બધા ભાઈ બહેનોને, સ્ટાલિન અંકલ અને બધા જ કુટુંબોને તમારા આશીર્વાદોથી તમે હંમેશા ભરતા રહેજો.
અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુને નામે માગીએ છીએ. આમેન.